હવે અન્ય સમાચારની વાત કરીએ। ગાંધીનગરમાં જોડિયા ભાઈઓની જ્ઞાતિ અલગ મામલે હવે સ્પષ્ટતા સામે આવી। નવઘણ સરસિયા કેસમાં અમદાવાદ મનપાએ કરી છે સ્પષ્ટતા। મે 2025માં નવઘણ સરસિયાએ એસટી સર્ટી પર જોડાયા હતા। તે અમદાવાદ મનપામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે। એસટી સર્ટીને ખરાઈ ન થાય ત્યાં સુધી કામચલાઉ નિમણૂક આપી હતી। તો સરસિયાના એસટી સર્ટીને તપાસ વિજિલન્સ ટીમ કરી રહી છે। તો સર્ટીની ખરાઈ બાદ એએમસી સરસિયા અંગે નિર્ણય લેશે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર। નરેન્દ્ર, આ સૌથી મોટો વિવાદ છે કે જે જાતિનું પ્રમાણપત્રને આધારે નોકરી મળી છે, હવે તેની જ ખરાઈની વાત ચાલી રહી છે। શું વધુ વિગતો મળી રહી છે? હજી ગઈકાલે આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો ને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ સંદર્ભની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે નવઘણ સરસૈયા છે એમના દ્વારા એસટી નું જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું ને એના આધારે એમના દ્વારા નોકરી મે 2025માં મેળવી હતી। પરંતુ ત્યારે પણ મહાનગરપાલિકાને એમનું જે સર્ટિફિકેટ છે એસટી નું એને લઈને દ્વિધા જોવા મળી હતી ને એના જ કારણે એમના દ્વારા ગાંધીનગર નું જે વિશ્લેષણ સમિતિ છે એને રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો કે આમનું જે એસટી નું સર્ટિફિકેટ છે એ ખરા અર્થમાં અસલી છે કે પછી નકલી છે, અંદર સંદર્ભની અંદર તપાસ કરવામાં આવે। જો કે જે તે સમયે હંગામી ધોરણે એમને એટલે કે કામ ચલાઉ નિમણૂક આપવામાં આવી હતી અને એક નિર્ધારિત સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો। એ સમયગાળામાં એમનું જે સર્ટિફિકેટ છે એની ખરાઈ થઈ જાય અને ત્યારબાદ જ એમને આગામી સમયમાં ચાલુ રાખવા કે કેમ એ સંદર્ભની અંદર નિર્ણય લેવા માટેનું ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું। પરંતુ જ્યારે વિશ્લેષણ સમિતિમાં આ સર્ટિફિકેટ મહાનગરપાલિકા દ્વારા મોકલવામાં આવ્યું હતું ત્યારે વિશ્લેષણ સમિતિએ પણ એ સર્ટિફિકેટની ખરાઈ કરી ન હતી અને વિજિલન્સ સેલને આ સંદર્ભની અંદર તપાસ સોંપવામાં આવી છે અને અત્યારે હાલ જે એસટીનું વિજિલન્સ સેલ છે એમના દ્વારા આ સર્ટિની તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ મહાનગરપાલિકા દ્વારા વિજિલન્સનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે નવઘણ સરસૈયાને નોકરી પર રાખવા કે પછી એમને અહીંયાથી બરતરફ કરવા। જી આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ।